દિવાળી આવી અલી ચો જઈ ભેસાસુરની માં ઘેર સુક નહીં ઓહો દિવાળીની સાફ સફાઈમાં તને એ ભંગારમાં કાઢી દીધી હું તારા ઘરવાળાએ એની હા હુંનું શાક ડાજતે એક તો આ દિવાળીના કોમનો પાર નહીં આવતો નહીં મોય વચ્ચે વચ્ચે તમે લબરી પડો છો બોલો હું કેવાન થાય છે ચમકતી 12 મહિનાના તહેવારમાં આવું બોલો છો એમ નહીં તને હું આવીએ ના ગમ્યું નાના ના ગમ્યું તો કહી દેજે બકા નહીં આવું હું તારા ઘેર એક તો આ ભૂરિયા પાડાનો ત્રાસ થઈ ગયો છે ઓય કોમ પત્તું નહીં તમે બીજા લમણા ના લેતો આ કહી દઉં તો મન ના કરતા મારે કોમ કરાવવું પડે બધું મારે કરાવવા છે જોઈ તો ભાઈ ઘર કરવું હોય તો જાતે હોય મારે જ ક્યારે રહી જઈશ એનું કોમ કરતા કરતા પેલી વાયરી લુચ્ચી ને કૂતરો પૈને ધમલીના કારણે હે ધમલીના કારણે મતલબ અલી ઈમાં હું થયું કે મારા ઘર મોટું તને ખબર જ છે ને તે ઈમાં એવું થયું કે મજૂર અત્યારે મળતો નહીં બરાબર અને મોટું દૈંક ઘર છે ને તે મારે એકલીથી સાફ નહીં થતું તે ધમલી ગદ્દેશને મેં કીધું કે તું મને સાફ કરાવજે મારું ઘર હા તે હું મારા ભાઈની હા હું એ ગસીન મને તો મોઢા ઉપર ના પાડી દીધી મને કે છે મારે તો ગાદી ખાઈ જઈ છે તો ડોક્ટરે ના પાડી છે કોઈ ઊંચું કરવાની હા બરાબર પશુ ઓલી મેં તો એટલે સુધી ને કીધું બધો વાસણ હું તો એ તું બેઠે બેઠે લોહીને ગોઠવજે તે ગદ્દી કોઈ છે ના મને ડોક્ટરે બેહવાની ના પાડી છે ઊંઘવાનું જ કીધું છે કે હું કેવાનું એને મારે હા નહીં હોય હારું એને હાચે માં એટલે ઇડલી ખાવી રે દિવાળીમાં ઇડલી ખાવી રે લે હેડલી તારે બધી સાદલ્યો સાફ થઈ જશે બીજી બા તને કારો કૂતરો પૈણ મારા બાપની હાહુ તમારા તો ઢેકા ખાઈ ગયા હતા અને હું સાદલ્યો સાફ કરવા ચડ્યો છો માર્યો ઉપર ભર મારી વાત હો બસ તું વરિયાના કોટા જેવી તું એમ ઊંઘી રહી હું ચાંદીએ બોલું છું તો એ તું ઊંઘી રહી કારણ કે તી અને ઘરમાં ગાલી છે પણ જા તને મારા નેહાકા લાગી અલી પણ એ જા તું આ દિવાળીના નવા વર્ષ સુધી કોમ કરે તો એ તારું ઘર સાફ નહીં થાય તારા છોકરાના દિવાળીના ફટાકડા હોય ચીલા ને કરી આવા મારા નેહાકા પર તને તું જોજે અને તું ધમલી દાઢા રંગ